નેપાળના રાષ્ટ્રપતિએ ભારતીય સેનાના પ્રમુખને માનદ રેન્કથી સન્માનિત કર્યા. ભારત અને નેપાળ વચ્ચેના સૈન્ય સંબંધોને મજબૂત બનાવવા માટેના મહત્વપૂર્ણ પગલામાં નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નેપાળ સેનાના જનરલની માનદ રેન્કથી સન્માનિત કર્યા. કાઠમંડુના રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે ગુરુવારે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. વિશેષ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ પૌડેલે જનરલ દ્વિવેદીને તલવાર અને સ્ક્રોલ પ્રદાન કર્યા, જે માનદ રેન્કનું પ્રતીક છે. આ ઇવેન્ટમાં ઉપરાષ્ટ્રપતિ રામસહાય પ્રસાદ યાદવ, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને રક્ષણ મંત્રી મણબીર રાય સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. માનદ રેન્કો આપવાની પરંપરા બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવી છે, જે ઊંડા મૂળ ધરાવતા સૈન્ય સહકાર અને મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. જનરલ દ્વિવેદીની નેપાળ મુલાકાતમાં તેમના નેપાળી સમકક્ષ જનરલ અશોક સિંગડેલ અને અન્ય મુખ્ય સૈન્ય અધિકારીઓ સાથેની બેઠકનો સમાવેશ થાય છે, જે પરસ્પર હિતો પર ચર્ચા કરવા અને બંને સેનાઓ વચ્ચેના બાંધણને વધુ મજબૂત બનાવવા માટે છે. માનદ રેન્ક ભારતીય અને નેપાળી સેનાઓ વચ્ચેની સદાબહાર મિત્રતા અને સહકારનું પ્રતીક છે, જે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાના હેતુ માટે બંને દેશોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.